મેઠા કાકા કેમ છો મેઠા કાકા? અલા જીગુબા રામ રામ. સારું છે? હા તમે ગોજરાઈ ગયા? પછી ગોદરેજ ચલો આમ શું એકલા બેઠા બેઠા વિચાર કરો છો? એટલે હું તો અડધો કલાક મારે છે જાતો રહ્યો, ખબર જ ના પડી. વિચારમાં ઊંડો ઉતરી ગયો છે. અરે એવા કેવા વિચાર કરીને તમે ઊંડા ઉતરી ગયા? એટલે આ વિચાર એવા ઊંડા ઉતર્યો કે હા. ગોમના વિચારમાં. કેમ ગોમના વિચારમાં? એટલે આ કેવું નવું નવું થાય છે. વળી છો પાછું છો નવું? ગોમનું તો થાય પણ મારું થાય છે. 1 રૂપિયો ખીજામ ટકતો નહીં બોલ. વાપરો તો ના ટકે મેઠા કાકા. એટલે પણ કમાઈ છે ઘણું કે તોય ટકતો નહીં. અને ગોમમાં તું જોવે છે કે કેવું થાય છે. કેવું થાય? એટલે આજ કહી ડોસી મરી ગઈ, કાલ કહી ડોહો મરી ગયો, કાલ કહી બાઈક વાળો પડ્યો. અને પાછું એ કેવું ખબર છે, કોક તહેવાર આવે અને કોક ની કોક ઓળીઓ ઊભી થાય. એટલે ભાઈ એ તો થાતું હોય થવાનું યાર. ના તમારી ભૂલ છે જીગુભા. ના યાર સાચી વાત છે. ઓ મેઠા કાકા એવો કોઈ ના હોય. હવે આ મોંછી ને હું તો વિચાર કરી કે ના મારે અડધો કલાક છે જોઈ ખબર નહીં પડી. કાયમ હું તો વિચારું છું કે થાય છે શું. આ એમાં તો મેઠા કાકા શરીર હુકાઈ ગયું, પેરણ મોટું થવા પણ માંડ્યું. એ હુકાઈ જાય કે બળતરા અમન થાય છે. પણ એવી ગોડી બળતરા ના કરો રે મેઠા કાકા. એટલે બાપજી કોઈ ગોમમાં મોનવા વાળું નથી તમાર ઘોડ. પણ હવે એમાં શું મોના ડોશી મોજી હોય તો મરવાની જ છે. એટલે આ પણ મોજી હોય તો મરે. હાજુ હમ મરી જાય. આ તમાર ડોહો શું તું એ તો હાજો હમ મરી ગયા હતા. તારી તમે જોડે મોસામાં બેઠા હતા, આમ ડાકલી ફાડીને પડ્યા હતા, ડફ લઈને મરી ગયા. એ તો આમ કર્યું આમ દાખલી ફાડીને ડફાક લઈને જીવને ખાઈ ગયો તો. ઈ ચમજીવ નેહર્યો ખબર છે? ચમ ને હાર્યો તો ઓલી સુડવેલ. એ મેઠા કાકા ઈ સુરવેલ અહીંયા મારા બાપા ઉજે ના આવે. એટલે આ કંઠિયા વાતો કરતા અમે તો ઓભલેલી છે. એવું? ઓવે આ ઓલી ચીધી આપણે તળાવે રોન. હા ઈ રોન ઈકડ રહેતી. ઈકણ જ રહેતી સુડવેલ. હા ઈ ગોમમાં જીવ લઈ જાય, ઈ લઈ જાય છે. અને ગોમમાં કોઈને છે હે વારો? એ વારો નથી. મારા બાપો કહેતા. કેતા ને હા કહેતા કે જીગો એ બાજુ કોઈ દી ના જાવું. તારે નકર લઈને આવશો ઘેર. એ વાત સાચી. તારે પણ આ કોઈ મોનવા તૈયાર નહીં. પણ ઈ સુરવેલ તો જેટલા વળગી ને પેલો ગફુરિયાનો છોકરો હાજો હમ બાઈક લઈને જાતો હતો અને ચો પડ્યો તો તરત ન્યા મરી ગયો તો. હા એ મરી ગયો. તારે આવું ગામમાં જુઓ, દિવાળી આવે, હોળી આવે, ધૂળેટી આવે કે ગમે એ તહેવાર આવે, કોક નું કોક તો હોય જ. વાત એ સાચી છે. કોઈ દાડો ગામમાં હોય જ ના હોય. તો પણ હવે ઓલું કરવાનું શું? હવે ઈ તો હવે ગામમાં તમે કોક કરો. પણ હું તો શું કરું? ચમ આ તમે પાસે તમે બોલી વાત કરી મને એટલી ધોની છી. અમે તો કોઈ દાડો ઓના ઉપર વિચાર્યું જ નહીં. ઓલો અરજીડો માનતો નહીં. એને એક દાડો મેં કીધું છું, આજે ઈ શું કે ઈ તો કે કંઠો ધ્વજ મારી. એટલે કંઠો મારી પણ મોટિયાર તો ના મરી ગયા. હવે એ વાત સાચી. તો હું એવું જ વિચારતો હતો કે આ હેજ હાટે જાતો હોય છે અને તરત ટપ લઈને થઈ ગયો છે. અને તમે એક બીજું જોયું, કોઈ બીના લગ્નમાં બાઈક લઈને જતા હોય હા અને એક હાથો ટપકી જાય એક્સિડન્ટમાં, તરત હસતા મોટે જઈને રોતા મોટે પાછા. આ ઉલાને આપી જોઈન લઈને જાતા અને ઉલ્યો જાતા મોર પડ્યો. ઓયથી તો ડીજે વગાડ્યું, નાશા ને કુજા ને વળતર રોતા આયા હતા. એટલે આ છે કોક. સાચી વાત છે. સમજ્યા? કોઈની બૂટ. પણ મોનતું કોઈ નહીં ગોમ. ઈ વાત સાચી. હવે ગોમ મોને કે ના મોને? તમે મોનશો? હું તો તમારી શરૂઆત કરવી છે અને તમારી આખી હોજવેન ઉપર હાર્યું કરવું છે પેલું. એવું હોય તો આપણે તૈયાર. તો પેલું તમારે અહીંયાથી કોઈ વાંધો નહીં. પછી ઓલા અર્જુન ને જો આપણે પણ અર્જુને કેવું તો પડશે કે થોડું તો પેલું અર્જુન કા ભરો. તો અર્જુન કેવું પડશે. હોય પણ અર્જુનો મારો બેટો ડોસીને પેલું પૂછે એ રહ્યો. એને તો આપણે કોક ભણાવશે બરો. એને ભણાવવો જ પડશે, નકર કોમ આવશે નહીં. સાચી વાત. અને આવું હેડી જશે ને તો ગોમ આખું ગધાડી ગવરાશે. સાચી વાત તમારી. સમજ્યા? અને કોઈ તહેવાર હુંથી નહીં ઉજવી કહો. ઈ વાત સાચી. એટલે ઓની ઓળ કરવી પડશે. અને આ સુડવેલ નું કામ તો કાઠો મેઠા કાકા. અને ઓલો સરપંચ કરશન ઈ તો માનવા તૈયાર જ થતો નહીં. ગામનો સરપંચ છે, કશો કોઈ દાડો કોઈ કર્યું જ નથી. ઈ હવે આ તો આપણી ભૂલ છે. કરશન ની લાયો ને કે અંદર લવરાય જ નહીં. મેં એક દાડો એને પૂછ્યું, કીધું ગ્રામમાં કીધું ગ્રાન્ટો નથી આવતી કે ગ્રાન્ટ આવી હતી કે હું મળવા જતો. એટલે એ ગ્રાન્ટ મળવા આવવાની ના હોય, ગ્રાન્ટ લાવવાની ગામમાં હોય. એટલે એમ કે ગ્રાન્ટ કોઈક લેડી જશે. હા એમ તો ગ્રાન્ટમાં ખબર જ પડે છે તારે.
મને કે જીગુભાઈ ગ્રાન્ટ કે હું મળવા ગયો હતો પણ કે ગ્રાન્ટ કે આથી દીધી કે રજા ઉપર હતી. અને આ ગ્રાન્ટ રજા ઉપર હોય બીજું તમને ખબર છે ઈ આયા ગામમાં તાચા નહીં, આ ઘર ને પેલું ઘર બસ ચા પીવો છે બસ. અને એ કારસન છે હાવ આભાર. પણ હા વગુંઠા સાહેબ હવે એને શું ખબર પડે? કોઈ કતું ખબર જ પડતી નહીં તો આ આર્યું શેનો હમું થાય કો. હવે આવકનો દાખલો લેવા છોકરા બદલે મેલ્યો તો આજે છોકરાનો આવકનો દાખલો તો કાઢી આવ્યો બરોબર, પણ એ દાખલા પાછળ 5 અંગૂઠા મારી નાખું તો આ કેમ આખી તમારે કે અટકળે જરૂર પડે? એટલે હા હા એમાં ત્યાં જરૂર પડે એટલે પોસ અંગૂઠાની જરૂર પડે તારે તો એ સરપંચને કોઈ કહેવું પડશે. કહેવું પડશે, કહેવું પડશે. આ તો ગોમ ઉપર આવ્યું, ગોમ ઉપર આવ્યું છે ને હે કાઠું કર્યું છે તો કારણ કે કોઈ તહેવાર હમો આવતો નથી એટલે વાની ઓળ કરવી પડશે. એટલે ચા મગાવું યાર હોટલ વાળા જાતે રહેશે. એટલે એ તો હું કાલ ત્યાં ગયો હતો પણ કોઈ હતું જ નહીં, બંધ હતી. પણ આ તો અઠવાડિયાથી બંધ છે અને કોક ડખો જ છે. એ વાત સાચી. ચામાં ગતું લારીમાં હમું જ આવતું નહીં, કોઈ વધુ નહીં. તો એને આજ નહીં નડતું હોય. આ ગોજરે કોઈને હમું આવતું જ નહીં. વાત સાચી છે. આ ગોજરે જેટલા હેડી છે એને કોક નો કોક ડખો પહેર્યા છે. અરે મારો છોકરો કાલે હેડ્યો તો પોયલા ઉપર ટાયર પડ્યું, તારે બાઈક હતું સ્લીપ થઈ ગયું. એ તો ભલું શું લાજુ ના સાચી વાત. કે દવાખાને વધાર એ પોયલો નક્કી છોડવેલી જ મેલેલો હશે. છોડવેલે જ હે પણ ઓલો અરજી ચા પીવા આવતો ને આજ ચમ નહીં આવ્યો? એને કોઈ શું નહીં, એ જવું પડશે. ચલો જતા આવો. હોય દેડતા નકે ઈ મારો પટો કદી આવણો રે ના. ઈકણ દઈને ડાયરેક્ટ વાત મત કરતો ને કે પેલો નિમો ને ઈ તો મોનશે તો નહીં જ ઊભો થઈ જાય મોસામથી. તું જોજે એ એને બધે છે ને પેલું પ્રૂફ આલવું પડશે. અને આપણી ઉપર તું જોજે જો તારું કહેશે હમણે. એ વાત સાચી હો. તો બોલવાનો પાછો કચોટ છે. વગી વગી કશો એ મેઠા કાકા આકડા મત તો અલ્યા ઈ તારો ભાઈ છે ને એ અરજી મોનશે જ નહીં કેવું. એટલે તો કહું છું કે તમે આકડા મત સાદું બધું જોડે નહીં કરજો. ઈ ગતું નહીં મોને. અરે ના ચમવા ને એને મનાવવું જ પડશે આજ. એને તો જો ગાડું બળદિયા ને એકડે થાટશે જે આપણી વાત તો નહીં મોને ઈ રહ્યો. પણ જુઓ તો ખરી મારો ભાઈ આ જેવો જે આ જૂની પરંપરા હાથવી રહ્યો છે. ખાસવી તો રહ્યો છે પણ મોનવામાં તૈયાર નથી. પણ શેખ તમે જોજો આ ગાડું તે હો ગાડું ભાઈ તમે શું માનો છો? ગોમમાં બંકો જેટલો છે. વાત હાસી. તારી ગાડું રાશી રહ્યો છે. હાસી વાત છે તમારી. અત્યારે તો ફટફટિયા તારી હોય. અને કેટલા ખર્ચા બસી દો દૂધું આપી ખબર છે તમને? સોના હતા તાર ભાઈ રમતા અરે ચીટલું રમ્યા. અત્યારના છોકરાને હોન શું કહેવાય ખબર નહીં. એ વાત હાસી. કઈ ધોકું એટલે ધોકું નહીં, આ તો આડો છે. હા સમજ્યા? આ આડો ખુગદાડો કદાચ ઝઘડો બગડો થાય તો આડો કરવા કોમ આવે. આડો કરવા કોમ આવે. આ એનું નામ એટલે આડો આડો પાડ્યું પાડ્યું છે. હે તારે હાસી વાત. અને હોય તો અમે હેચકો ખાતા. એટલે અમે વને હતા. એવું? આ વન શું કહેવાય એ ખબર નહીં ના. હાલના છોકરાને તો. હાચી વાત છે. હવે ઘેર છે કે નહીં ઘેર? આ બેઠા તો પેલા બેઠા. ઓહો. આજ કેમ કરીને ઘેર જાસી? હે? આજ આજ કોક ડખો છે તાર કોમમાં આયા નહીં. સાચી વાત છે તમારી, સાચી વાત છે. આ ડુસીએ જી બધી છે સાલ લેવાના ને આ ડોબુ તાકે ઘણું છે. હોલ રાખીને બેઠા છે, ખૂંટી કોઈ બેહાડીને બેહાડી છે. હવે ગામમાં જવું છે, હોટલે ચા પીવા આવીએ. શું ચા પીવે? આ તો ચાય કોઈ નસીબમાં નથી. ચારે આવે છે. ઓહો જો બેઠા અરજી બેઠા છે તારે આમ આવે અમે કઈ કહેતા જ નથી. આવો આવો. તમે બેઠા છો તો શું કરે છે? જો ગોમમાં ના આયા ગોજરે. આ ડોબુ વિવાનું છે શું ગામમાં આવે? આ વરને તો ઝાડ તો હતા પણ ડોબાની જ બળતરા હોય. એટલે ડોબું વેણું ડોશી ઘેર છે કે સાલ લેવાજી છે. આજે તમને હોય બેહાડ્યા? અમન કુંટી કોનો બેહાડી દીધા છે. તમારે વખો ના મટ્યો. વખો આજ હોટલે ચા પીવા આબુ જોઈએ છે. આવવાનું છે હોટલે ચા. હોટલે આ તો 2-4 ગપ્પા મારવા. અરે ગપ્પા મારવા તો હોજ છે. એમાં હોય છે પણ ચીડિયો સડતી છે પણ શું કરે? કુંટી કોડ બેહાડ્યા છે. તમે બેહો છો તો હું જો હોટલે ચા પીવા. આ જો કા કરે કોઈ. અરે તમે ના આયા તાર તો અમે હોય આયા છો. અને હોટલે કોઈ નથી. પેલો જોશે બારી અમને જ એમને ચા પીધા વગર ભાઈ હોટલ ઉઠી ગઈ. કેમ એમ? હમુ ચો ગોમમાં આવે છે તમને ખબર છે કે નિયમ? ગોમમાં રહો છો ગોમની વાત ના જોડે શું કરવાનું તમને? તો કાયમ મારે ગોજરે શું ડોખો ફોડવા જોઈએ છે? કાલ તો હતી બસ કાલે ચાની કેટલી, બીજું કોઈ નહીં. ઈ હતી તો હતી પણ તાળું વળજ્યું તું. આજ તો લારી લઈ ગયો. કેમ એમ શું વળી તો કોઈ હમુ આવે એમ નહીં. ગામમાં ચેટલી ઘટના બને છે. તમે શું ઓર રાખો છો? એટલે એ તો થવાનું હોય. શા કરે આમાં શું ઓર રાખવાની હોય? એટલે થવાનું હોય ને. પૂછો મેઠા કાકા પૂછો ચમચમ હેડે છે શું ગામમાં. થવાનું હોય થાય? તમારું લે ડોહો
ઓ મુંજા દંડા ફ્લેન જતા રહ્યા. એ તો ઉંમર થી જતા રે અમે શું વળી. હું કહેતો તો નહીં મોને. અરે ઉંમરની જે વાત કરો છો ખરેખર ડોહો એમ તો કમ્પ્લીટ હતા. આજે હમ હતા ઈ દાડે હોટલે ચા પીતા હતા, બેઠા બેઠા ચુસ્કી લેતા હતા ચાની. સારું મોત કહેવાય આમ જ વળી શું વળી. સારું મોત નહીં, એનું મોત આમ કરીને આમ તોડવામાં આવ્યું છે. દાખલી ફાડી લીધી ને. દાખલી ફાડેલી હતી. દાખલ ફાળે શું ફાળે એટલે મોયથી ઓમ જીવ તોણીજી. અલા તમે શું આ અત્યારે ખરાબ નિમોને. વાત કરો છો. ખરેખર સાચી વાત કરે છે મેઠા કાકા. મને તો કોઈ નથી ગમતી આવી વાતો. તમાર હેહ વારો છે આ ડૂબુ લાવી દુવા હાલે છે હવે આ જીવવાનું છે પણ હવે હાલશે કે નહીં હાલે તમને ખબર છે? એ તો હાલ છે કે કોણ મેસેજ નહીં હાલે. આ હમણાં કાલ ભેળા થાય કે મારી દુવા ના હાલ્યું. ઝાડ જોવો તો એમ કહેતો ઉકાળો પીને આવ્યો ઘરે, ઉકાળો પીને આવ્યો. તાર તો ગોમમાં ચા તળવા આવી છે. પણ એ 100 મહિને હવે વિવાણું જ છે. હવે ચા પીહો. શું ચા પીવો? કોઈ દાડો બરણી લઈને જા ડેરીએ ત્યાંથી જો. વિવાહ કોક દૂધ આવે તાર જાવ કે પણ હવે આ વિવાણ છે આજીવન આટલી વિવાણી જ છે. ઓય હા. અમે ચોથી બહેણીઓ લઈને જોય તારે દેરીએ શું ખાલી પોણીની બહેણીઓ ભરીને જોય તારી હે? તહેવાર જ નહીં તો એ મનમાં ધ્યાન નથી. હે વાવ તો આમ કોઈ ખામું જ નહીં આવતું. હા આવી આવી બેઠા હવે વાત આવી. કોણ બેઠા બેઠા વિચાર અમે ચમ આયા તને ખબર છે? તમે છે ને પૈસા બદલાયા હોય નહીં તો મેં આવશે પૈસા નથી તમે ઉભા થઈને હેડજો પણ મારા પૈસા બદલાયા હોય તો એટલે આ બાપજી હાથ જોડવા આજ પૈસા બદલે નહીં આયા. તો પૈસા બદલે આયા તો પેલી તને ટકોર કરી હોત. આજે આ ગોમના ડખાની વાત કરવા આયા હશે. ગવર્મેન્ટ દખાઈને તમે વળી શું કરશો હવે તમે એકલા. આ તાર ઘેર એકલા ડખો નહીં, આખા ગોમમાં ડખો છે. આખા ગામમાં ઘેર ઘેર આ ઓળિયો છે પણ કોઈ સમજવા તૈયાર નથી. કોઈ સમજવા તૈયાર નહીં. આપી ઓલી જોઈને લઈને હેડ્યા હતા અને ઓલો છોકરો હેજ હાટે પડી ગયો હતો. જાતે કૂદતા કૂદતા જાન વળતે ચમચમ આયા હતા. એ વાત એ બધું વિસરી ગયું. ના વિજ્યુત નથી પણ હવે આ તો આપણે એકલા શું કરો. તો ઈ પેલું કરાવે છે. હવે જો જીગુબા હોય ને ખબર નહીં કે કોઈ તહેવાર હમો આવતો નહીં, કોઈ દાડો શાંતિ જ ના હોય. હે એ તહેવાર તો છે વાત છે હમું તો નથી આવતું. ઓરે આમ મારે એમ જ જોતું જી સિઝનમાં રાજગરો લાયો અને પટાટો વાયો પર હાલ્યો આવ્યું હમો ના હમું તો પછી હું ને રાજગરો લઈને પહેરવા હેડે હું પટાટો વાયો પર લ્યો આવ્યું હમો ના તો તો એ હમુકુર નહીં આ બાજુ તો પેલી ગામની ચુડવેલ. અમે આટલું કમા છે તો તમારા જોડે ઉસીના માગે છે. ચમ માગે છે? એ વાત હાસી છે. હે વારો નથી, આ ખીચે ખાલી જ હોય ઝાર હોય તાર. બાજુનું ગામમાં તમે જોવો કેને ને કેને કેને ને કેને દૂધના બહેણા જ હોય. હોય એટલે પણ ઢોરા ઘણા રાખી જ જોઈ તો વળી પણ પણ ઢોરો ચારે ઘણો રે આપણે તો રાખવા દે પણ પેલું રાખવા જતું નથી. કોક હમો આવતું હશે તારે રાખતા હશે કે હમું તો આબુ આવે તારે રાખવી ને. શું કેવું જીગુબા? સાચી વાત છે. તારે પણ આ તો કોઈ પણ માનવા આ જ તૈયાર વયના નથી. કોણ નહીં ઉઘડી વયના કોણ નહીં ઉઘડી નહીં હું તમને ઉઘડી. કહેતો તો કે વયના કોણ નહીં ઉઘડી. કેમ કેવું પડશે હવે સરપંચ ની સરપંચ નામ મને કહીએ હું માનતો નહીં સરપંચ મન છે. મોન છે જીગુબા. માનવું જ પડશે ને. તારે સામું કરવું છે ને માનવું પડશે ને કે હોળા હે આપણે તો મોને કે આપણું ના કરવું. મોને, આપણે કરવું છે. તારે સરપંચ હતા તો મોહણીયમ બીજું પેલું શું? જીગુભાઈ નથી અમારે શરૂઆત કરવી છે. આ તો તમારા ભાઈ હતા એ કે લાવ કે જીગુ પેલો અમારા ભાઈ ને જાતા આવે તૈયાર થો પરા તો આ ડખો નેહરી જાય. અમે ચમ આયા તને ખબર છે? પૈસા બદલા આવ્યા હોય ને તો પૈસા હોય નથી તો બદલે કમાવા નહીં બેઠો વાત કરો છો. એટલે હું નતો કહેતો કે આ દોઢું જ બોલશે દોઢાઈનું ઘર. મને ખબર હતી નહીં મોનવા જ્યાં. તો ના જ બોલવા છે ને પૈસા તારે શું કરવા આવો છો પૈસા બદલાવા આમ તો તમે આવતા જ નથી. એટલે પણ ચોખવટ પાડ પેલા ઉઘાડ પાડ કે તમે ચમ આયા હતા કોક પૂછ કોક પોણી પા એ કશું ને ડાયરેક્ટ પૈસાની વાત મત કરજો. આ ડોશીના રઘવામાં આપણ કુટી કાઢે છે આર્યો. આ તારા ડોશીને તો હું તો કોઈ કાયમે ઝઘડા થયો છે પણ અમારા પાસે તું હરખી જે વાત કરી. પૈસા બદલે નતા આયા અમે આ ગામમાં ડખો પેઠો એના બદલે આયા છે. ગામમાં કોઈ ડખો નીચે ડખો છે. ડખો જ છે ચોખ્ખું અમને તો ચોખ્ખું દેખાય છે હાફ દીવા જેવો લોથારું પડ્યું છે પણ તારી ઓછો કેમ નથી ખુલતી. તમે ચા તોડીને આવરા છો ગામમાં નજર નહીં ફેરવતા. પણ શું કામ ગામમાં નજર ફેરવવી પડે છે. આપણે મજૂરી કમાવાની છે. મજૂરી તો બધાય કરી છે ખીજા મોનોય ઓય. હેહવારો જ નહીં. અમારા પાસે છે અમે તો નહીં હાલતા. આ નહીં મોને કોઈ કાલે નહીં મોને હું તો છું ના મોને આર્યો. તદ્દન દોઢો છે આદને ધર્મે મને ખબર હતી ને નથી જવું પણ તું કે ની હેડ. અલ્યા પણ મેં કીધું કોઈ કરીને મોને તો વળી એનું એ સારું થાય ગામનું સારું થાય પેલું એનું એ થાય. આ નહીં અમારું મોને સારું જ છે અમારે કોઈ દુઃખ જ નથી. મને ખબર કે આ ઘોડિયામાં ઊંધો જ હોય હજુ બધું ઊંધું એના પાસે ફૂટાય છે. સારી મને તો અહીંયા જ બેતો નહીં મોણો ના મોને ઈ. મને એ નથી બેતો પણ કરવું શું હવે ભાઈઓને તો ભેળા કરવા કે ના કરવા. કોઈ કોકના કેવું મોન
પણ શું માનું મને તો કોઈ દેખાતું જ નહીં, શું માનું? અલ્યા મોન કોકરા કેવું મોન લગાડ, તારા બદલે આયા છે તું મોન. એટલે હેડો હાડો લગાવવાનો બે આલી જોયું હમણાં. અલ્યા તું બે અને હું તને ત્રણ આલી ગયો, બે છોનું મોનું બે જ. એટલે લડાવા આયા છે કોને સમજાવવા આયા છે? પછી હું નોતું થાય તને કહી દઉં હું કોક નોતું થાય, સો થાતું નહોતું થવા દે, ખરેખર નોતું થાય. સો થાતું. અલ્યા હું શું કહું છું, અલ્યા મોની જા નહોતું તાહે. આ માનું કજી. કોણ આયા ભાઈ? હું અરખો બા પૂર્વજ આવ્યો તમારો. ખમા તમને જો વભલ શું કહેવા માંગો છો અરખોબા? મેઠા કાકા હા ભાઈ આપણો બા એમને નતો મર્યો, તો આ ચુડવેલે માર્યો છે, એને મારવામાં આવ્યો તો. ઈયન ખાલી બગાવું જ આવ્યું તું. એટલે આ બગાહું નતું આવ્યું, એ બગાહું આવ્યું તું પછી શું શું તો તમને ખબર છે કોઈ? ના હે બગા ભેળા જતા રહ્યા એ બગાહા ભેળા એમને એમ નતા જા. એટલે એ એનું- બગાહું કાઢું ને હા એટલે ચુડેલે મોય હાથ ગાલ્યો અને કોતરામથી જેમ કાઢીને તોડીને બહાર લાવ્યો. જો અરજી અલા એ તો મોડા હતા ને મરી જોઈ. એટલે આ કૂથું વાને કૂથું મોની જા નગર રખવાયો થઈ જાય દુઃખ આવશે. અલ્યા મોન નકર તારે લુગડું હગું નહીં રે એમ કીધી. અલા સો ના રહેતું. મારે જાય દુકાને તાર હું માનું ઈશ્વર ના માનું. એટલે ખાવા ઢોન નહીં રે કૂછું હજી વહેલું છે મને કે મોની જા. અલ્યા મોની જા. ના 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 એ તો બનશે જ નહીં. એટલે હજી વહેલું છે હવેલું છે કૂછું મોની જા લખે કોઈ તારે કોઈ રહે જ નહીં. અલ્યા તમે ઓછી ઉઠો છો કે નખે. અલ્યા આ તો અરખોબા છે, તું બેસીને વાત ઓપન તું મોનવા ચમ તૈયાર નહીં. અલ્યા તારો મજૂરી બાપ કરવી છું. પડે, મજૂરી એના હાથે ના ના જો હુકન પાપડ જેવા તમે શા પરા. અલ્યા પણ અમે તો સો સા પણ તું મોન તો ચમ નહીં આ ગોમના વખા નહીં. ને મોનો તો ભોગવશે પછી એ તો ભોગવવું જ પડશે કે. ભોગવશે કોમ પેલું એના ઘરે જ આવશે. સો આપતું આ બાજુ જેટલા આવે એટલા. બેઠા હા હું રજા માંગુ ભાઈ. હા તમને રજા છે. બેઠા ભાઈ હા મને હું થયું તું? એટલે અરખોબા આવ્યા હતા તમને. ના ના તારે શું કીધું તો? આ ઓલું દુઃખ છે એનું કહેતા હતા. જે મોન્યો ના ના મોન્યો. શું મને પણ એમાં દુઃખ હોય તો ખબર પડે કે તમને બેન દુઃખ દેખાય તમને બેન મળે અરખોબાથી છે. છૂડેલ છે પણ આ મોનવા તૈયાર નહીં. સાચું ચૂડેલા વડલા વાળી ચૂડેલ હશે. ઓવે, ગોમના ગોજરે એટલે આ મજૂરી કરો મજૂરી કરો છો તો કોઈ નહીં નડતું. ઈ સુડવેલ વની વળગ છે ને ઈ દાડે ખબર પડશે. તાર કહું છું હું કેલા વહેલું છે હજી સુધરી જા અને આઈ જા અમારા ભેળો. નથી આપવું. એટલે મેઠા કાકા હા મને ચૂડવેલનો કોઈ અનુભવ નથી એટલે આમ બોલે છે. એટલે આ ની મોને એનો ડોહાઈ નો તો મોનતો સાચી વાત છે. પરસા આજા જ નહીં હોય સુડવેલ ના. એટલે સુડવેલ શું કરો છો? સુડવેલ તો મેં લંકાથી લાવી હતી. એની છોટને ઝાડીને પસાડે એવી સુડવેલ છે, સમજ્યા વાત કરો છો? એટલે આ ઓય નીરી સુડવેલ ગળી ગઈ છે, ઓલી ધક્ષે ઈ દાડે ખબર પડશે તમારે. અલા, ના ગઈ છોટલે પકડીને વરલે હેડે નહીં તો એને સીધું ખસી જવું પડે. વાત કરો છો. આ મોનવા તૈયાર જ નથી. હેડો, હેડો. હેડો મેઠા ભાઈ તારે હેડો. જો હાલો, કોમ મજૂરી કરો. આ સિવાય સુડવેલ આ ની મોની એ દુખી થવાના દાડા હો, દાદા. બધા ધંધાથી જાશે. ઈ તો પહેરવા લુગડું હગું નહીં હોય ઈ દાડે તમને ખબર પડશે. સુડવેલ કર્યા હોય મજૂરી કરો. ઓવે. દેખ, મજૂરી તો અમે કરે જ છે પણ તું તો મોટા માથાળા મોનવા તૈયાર આ થતો જો પણ નથી. મજૂરી કરવા ખાવા નથી એટલે તો તમને બધું નડે જ છે. ખાવા છે મજૂરી કરે છે બધું કરે છે. આ તો તમારું હારું હશું એટલે આયા હતા. હારું જાજુ. બીજું તારે ખાવા જો તમે તો ગોમનું હારું કોઈ તો હડો. હવે કજીયા નહીં આવે. બતાવો તો નહીં. હુકન પાપડ જેવા છે પણ તારે મજૂરી કરવી છે નહીં, ખાવા છે નહીં. તમે ફાફડ જેવા થઈ જાઓ. મારા પેલા જો કે તમે આ અરજી આ મૂસુકો સોયલો કરી નાખી. વાત કરો છો. તો એ સોયલો કરવા ના નાખ્યો, કપાઈ તો દીધો. અમે તારા ગોમનું કોઈ છે જ નહીં. આ અરજી મુઠાલની આ હમદાવાદ બસ એ મૂછો જ મારી છે, બીજું કોઈ કર્યું નથી જીવનમાં. તમે વાટે થો વાટી અમે તો રાહા પાડા, તમે આજે વહેલું છે પૂછું આવો રા. નથી આવું. એ જીગુભાઈ હેડ હવે એના વાજે બોડે મત કૂદ. આ જો કે આ મને સમજાવવા આયા જો કે મને સમજાવવા આયા. આ આખો સોયલો કરી રાખી છે. વાત કરે છે મજૂરી કરે છે એમને એમ કોઈ નથી ખાતા. પૈસા ખીજા હોય ને આ નડે છે ને પેલું નડે છે. આયા ગામમાં હમણાં તો બધું સારું હેડી ગયું છે. 12 મહિનાથી તો શાંતિ છે, બધું હેડે એમ કેમ છે હાલ. અમને કોઈ પણ જાતની કોઈ તકલીફ આવી નથી, એટલું સારું કહેવાય હું તો કહું. પણ આવું ના બધું હેડે જાય, કોઈ પણ જાતની તકલીફ ના આવે તો હું તો સારું. અને સરપંચગીરી જેવું કોમ મેં લીધું છે 5 વર્ષમાં, કોમ તો કરું જ છું ગામમાં. આ નવા વિકાસો કર્યા પણ આ એક વધારાની જો મુસીબત ના આવતી હોય ને તો સારું હું તો કહું. અને આ જો મારા પાસે કેસ થાય ને આ થાય ને મારા પાસે રખડપટ્ટી વધી જાય છે પાછી, બીજું કોમ લવડાવતું નથી પાછું. એટલે આવું બધું ઘણું થાય જાય છે. એટલે ને બધું આ તો જો આજકાલના તો શું જવાના જેવું હોય, કોકના કોક તકલીફ કરીને આવી રહ્યા એ સરપંચ આવજો રા
પોલીસ ચોકી જવું છે, પેલો મોં ફસાણો છે, પેલો બાર કાઢવો છે, એટલે ઘણું કાઠું કોમ છે આ તો. એટલે આ તો બધું છે જેમ તેમ એટલે સારી રીતે હેડ્યું જાય છે એમ છે બધું તાર. અને આ સારું હેડે એમ સારું હું તો કહું, બધું થાય એમ ટાઢા કાજે બધું થાય જાય છે. હવે ઘઉં પાવા છે ને પીવા આયા છે, બધું કોમ કરવું પડે ને સરપંચગીરીનું કોમ કરવું પડે છે ને મોમલતદારમાં જવું પડે ને તલાટીમાં આ તો ઘણા કથા કરવા પડે છે મારે તો. પણ બધું રાજી કે બધું થાય જાય તો સારું હું તો કહું. સરપંચ તો બેઠા છે, કોઈ ચિંતા નથી ગોમની. પણ અહીંયા શેની ચિંતા હોય મેઠા કાકા? મેઠા ભાઈ આવરા. સરપંચ હા આવરા. મજા આમ શુકુબા. બસ બેહો, બેહો, બેહો. આખોટા ની કરવા છે. બેહો આખોટમ મજા છે બેહો. આખોટા એમ નામ મજા ના હોય સરપંચ થવા ગમનો વર રાખતે શીખો, ગમનો વર રાખતે શીખો કુશું. કુશું સરપંચ બન્યા છે, પણ ગોમની ચિંતા છે ગતું ચિંતા નથી. આટલી ચિંતા તો કરું છું. અરે ગોમમાં હવે તમને શું કહે? શું એવું પાછું? લ્યો કે શું પાછું? અરે કોઈ કવાની વર રાખીને ઉંબીયાની વર રાખીને બેઠા પણ છે. એના ઉપર તો આપણો આધાર જ છે ઉંબી ઉપર તો. અલ્યા પણ તમને સરપંચ કેમ બનાયા છે પણ સરપંચ તો હું કોમ કરું છું કે જીગુભા? શું કામ કરો તમારા ખેતરમાં ઘઉં વાજે હાટે ઈ કામ કર્યું ના કેવરો રાય? ઓએ કોમનું એ કરું છું થોડું દોમો વાલા હાટાઈ કોમ ના કેવરાય. આથી શું હું કામ- કરવાનું છે વળી પાછું? આખી હું ગામનું કામ કરું, પેલો આવકના દાખલા પોસ અંગૂઠા માર્યા તા ઈ કામ કર્યું કેવરો રાય? અલ્યા, પોસ અંગૂઠા એમને એમ નતા માર્યા. તો ચમ માર્યા તા? એ પોસ અંગૂઠા એટલી માર્યા હતા થોડું આઘા પાછું રહી જાય તો બીજો અંગૂઠો મજરે આવે. અમારો વોટ કરેલો ફેલજો, અમારો વોટ કરેલો. એક દાખલામાં પોસ અગુઠા કોમ ના આવી. અલ્યા પણ હાલ હેડ્યા જો સાલે. શું હેડ્યા એ જોઈ? મેઠા કાકા, આપણે જે કોમે માટે આયા છે ઈ કોમની વાત કરવાનું હોય ને. ઈ વાત હાચી તમારી. હા બોલો. આ ગામમાં શું થઈ રહ્યું ખબર નહીં? ચમ શું પાછું વળી? એટલે આ જો કોઈને કોઈ હકવારો જ છે. એવું શું દુખાઈ પડ્યું છે? જો તમારે શાંતિ છે? મજૂરી કરો. મજૂરી તો બધું બધાય નહીં કરે આવે. છે. તમારે શાંતિ છે? આ વાત ઓળ્યા સરપંચ કરી જુઓ છું ને વળી આ કેસ કબાડા આઘા પાછા કરું ને બેઠો છું. તમારે ઘરમાં શાંતિ છે? ઘરમાં ના ઘરમાં તો આઘા પાછું રે થોડા ઘણું. બસ તાર ઈ વિચારવા જેવું છે સરપંચ, ઈ વિચારવા જેવું છે. ઓવે એવું શું ઓવે. છે પાછું? અલ્યા હા હા આ નિમોની પંચાયતમાં તાર ખુરશી બેઠા ની એ ખુરશી તોડીને આયા ઘેર. અગુઠા બસ તો કહ્યું સાપાહી. છે. અગુઠા એવું શું એમ તો કહો કોમ. તો કોકને પૂછો ગામમાં કે ભાઈ કોઈ તકલીફ ગામમાં છે? એમ પૂછો તો ખરી ગામમાં નીકળો તો. ગામમાં શું તકલીફ છે મેળા ભાઈ? એટલે આ ગામમાં ઘણી તકલીફો છે. કોઈ દાડો તહેવાર હમો આવ્યો? ના તહેવાર રમવા નહીં આવતા. કોઈ તો ડોશી મરી ગયો હોય, એ કોઈ તો વાત ડોહો મરી ગયો હોય, કોઈ તો બાઇક લઈને પડ્યો હોય, કોઈ તો- મરવા વાળું તો જો મરે એની ઉંમર થાય તો મરે. અલ્યા પણ હાજી અરે. મૂળીએ તો ના મરે. અરે પણ હાજી ઉડી તો આ તો હવે જો હાલનું જીવન કેવું છે તમને ખબર છે? કેવું છે? બેઠા વાતો કરતા જતા રહે. અલ્યા આપણા વાહમાં પેલા કચરો કાકો હા હાદા હમ કુછું હાદા હમ. ખાલી વાત કરે બગાવું તો. કાઢું બગાવું એમાં તો જાતા રહ્યા. એવું શું? તારે શું તારે? શું એવું છું સરપંચ છે ને કે એવું છું? પણ તારે તમે જો જાતા તારે હું એમ પૂછું તમને. હું તો આ ઘેર જ હતો. આ ખવાયની ઊંઘીઓ જોઈને બેહેરી છે અને કહે હું સરપંચ પણ કરું છું. એ મેઠા કાકા, આ કરછલ કાકા સરપંચ ને કોપરું કે આપણે હવે મરસું વાટવા કોઈ નથી આયા. વાત હાસી છે. કોઈને તો એવું લાગે કે મરસું વાટવા આયા છે. તારે ના એવું નથી. એટલે અમે ગામનું ભલું વિચારવા આયા છે. કીધું પેલા સરપંચ ની મળે, આજે ઓલું ગોજરે થાય છે એની કોક વળ કરી. આખું ગોમ બોલે જાય એમ છે. આખું ઓવે. ગોમ. આખું કોમ જાય એમ છે? બાજુનું ગોમ જુઓ કેટલો હેવારો સુખી થઈ ગયા. આ બે લુગડો પહેર્યા હાટે સુખી ના પણ થવાય. આપણે મજૂરી કરો તો સુખી થવરાય. અલ્યા સરપંચ મજૂરી ની વાત નથી, ઓલી કોક પડ ઉથલી લ્યો. ઓવે. કાકા કોક પડ ઉથલી સરપંચ ને કઈ આ લેવડાવો. ગામમાં શું છે એની કોક પડ ઉથલ લ્યો. એટલે શું વાત કરે છે મેઠિયા? હવે વાની ચમ સમજાવો. ગામમાં શું મને કે તું? તમે બેહો હું કુ તમન. તો ઠીક. આ કૂતો શું કે આભાર છે ઉતરડા ગાલ છે. હા ગામમાં વડલે કોક છે. આપણા બદલે ઓવે આપણા વડલે. જમનાવું ન રખાય ગોડી હવે આ નહીં માની. અલ્યા
કરશન કાકા સરપંચ હા જીગુબા બોલ. આપણા ગામના વડલે ચુડવેલ છે ચુડવેલ ઓવે. તમે જોઈ પેલી અલ્યા ડોહોય કહેતા ને અમને ખબર છે એ ડુહા તો પહેલા જૂઠું જ બોલતા હતા બધું. ઓય આ છે ને ઓય પેલું છે ને. કોઈ એમને એમ કહેતા હશે ડોહા ડોહા કોક હોય ને તો જ કરશન કાકા કહેતા હોય એમને એમ નાખી ઓમ ઓય. કોઈ તો પડછો હાલ્યો એની કોઈ અલ્યા ઘણાય પડસા અલ્યા તાર તો આ દુઃખ બેઠું છે મોનતા તારે નહીં શું તારી. દુખાયું કે મારે તો દુઃખ હતું હજી મેં હમું કરાયું હા ઈ એના વેણમાં અમે બંધાણા છે બરોબર. અને ઓયને હવે વળ કરવી છે આજે કીધું ભેળા એની મળી તકલીફ છે બધાને આખા આખા ગામને ગામને તકલીફ છે કીધું ભેળા મળી સરપંચ ની કઈ આખા ગામમાં શાંતિ લાવે એવું કરો બરોબર. પણ સરપંચ જ ઊંધા ઉડી છે ને શું કરવાનું કો સરપંચ ની ચોય છુડવેલ ની મોની છે સરપંચ અલ્યા પણ આવું શું માનવું કે જો આ તો સુનિલને એને શું થઈ માનવું? ગયું શું કેવું હવે ઓયન એને વખો આવશે તાર મોનથી આર્યા મકો તો ખાઈ પીને મોજ મસ્તી કરન પડ્યા. બધા ચીકુડો હેઠળ ઊંધી ચીકુડો જ તમે ખાવાના છો હા. હે ચીકુ ખોય છે ને દાડા કાઢે છે બસ મોનની ઈ. ચિંતા નથી અલ્યા ચિંતા તો કરું છું એમ તો થોડી ઓયન ગમે એમ સમજાવો કોઈ ફેર પડવાનું નથી સાચી વાત છે સરપંચ તમારું ગામે સુંટાઈને લાયા છે તો પછી ગામનું કોક ભલું કરો કોક હારું વિચારો ભલું તો ઘણું એ કરવું છે. ઓલી થોડી કરો ભલું ઓલી સુડવેલ વળગ છે ને ઈ દાડે ફોન થાહે તાણે સુડવેલ સુડવેલ કરી ગયા છે. છે શું સુડવેલમાં? તો છે આ હમણાં હરખો બા ધૂણવા આયા હતા એ કહેતા હતા શું વાત કરે છે? ઓએ હરખો બા ધૂણવા તો મને તો ખબર તમે નથી. ધૂળવાળાને ચારે આયા હતા. ઈ હમણાં અમે અરજીની જ્યાં તારી શું વાત કરી? એ પણ સારું છે. તો અરજી ચો મોનતો તો અને ના, તમે ના. સુડવેલમાં મોનતા નહીં કરશન કાકા જો હાસી વાત કરું છું અરજી મારો ભાઈ છે પણ અહીંયા મેઢાનો મસળો છે ને તમે સરપંચ છો પણ કેવું પડે છે કે હાવ મેઢાનો મસળા હાવ મેઠા હા અને હારે એમ કી છે ને સુડવેલ ના હોય ના હોય ને પણ આ હા. ધોચું લેવા નહીં ઉભારી સાચી વાત છે વાત કરે છે ને બેઠા તું. ઓએ પટ્ટી મારવી પડશે પટ્ટી પટ્ટી નહીં લાગે ઈ દાડે હા લે હે એટલે એની હેલો. ગોળી ગોળી વાતું છે. ઓએ પલ્લે નથી પડ્યા તો તમે. આવવાના પાસે ના બેહો રે તારી આ તારી. ધોચું લેવા નહીં ઉભારો આ જો હજુ સુધી બેઠા છે હેલો હવે આપણે હેલો મેઠા કાકા અરે જો હવે મારી ભાઈ આવતા નહીં તમે. એ નહીં આવે કદીયા નહીં ઓવે, આવે નહીં આવે. જોવાનું નથી. તારી ઈ તો સુડવેલ વળગ છે ઈ દાડે ખબર પડશે સાચી વાત છે આ ખાવાનો નથી ખવડાવવાનો છું. અરે જો હું મગર મુસારો સરપંચ એ હું કહું છું. એ ના બોલો તો કોઈ નહીં એ ભગવાન મગર પડશે. મુસાર અરે બધું તમે નહીં નિહાળવાનું આવે. કરો કુછું, નિહાળવાનું કરો તમારું કામ કોને નથી. થશે ઈ દાડે અરે જો તમે જો આ રામોને અલા લેકવાનું કરો કુછુજી. હા આયા કોઈ સરપંચ ની મનાવા આયા છે લ્યો. કોમ ધંધો કોઈ છે નહીં. સીધા સવારમાં બેસી ચા પી રહ્યા એટલે સીધા સરપંચ ભાઈને આયા. સરપંચ આ હોય ઓમ શું છે પેલું શું ઓલું આવ્યું છે. અરે પણ તમે તમારી જાતે વિચારો કે સરપંચ ભાઈને શું ડાયટું છે. સરપંચને તમારું વિચારવાનું કે બધું સુડવેલું વિચારવાનું. બીજું કોઈ કોમ હોતું જ નથી. લ્યો બસ સુડવેલ આવી આ આવ્યું ઢેકણું આવ્યું પૂંછડું આવ્યું ફલાણું આવ્યું તો સરપંચને બીજું કામ કરવાનું જ નહીં. તમારા પછાણું જ રહેવાનું. તો પછી આયા મોટા આ મગર મુસાળા અને સરપંચને તમે વળી શું ઓળખો છો હજી? ઓવે મોટા મોટા ફોટો પાડી હશે હોય તો બસ સરપંચ બીજી વાત જ નહીં. પેલો કેસ કબાડો થાય તો સરપંચ બધી વાજે સરપંચ. હું કહેતો તો નિમોને ખરી વાત છે મેઠા કાકા તમારી ખરી વાત છે આ પરછો થઈ જાય બે જણા સમજાવતા પણ હરામ એ હજી દુઃખ આવ્યું નથી સુડવેલે દુઃખ આવ્યું નથી એટલે અને મને ખબર હતી હીરો મગર બુડો નહીં મોને અને વાત તોય કરી. આપણે એમ કહેશે કે ભાલી તો એ પછી? સુડવેલ દેખાય ના દુઃખ હાલે એટલે આપણા મમ્મી લાગે છે પાછો ઓએ ઈ તો એને આવશે ઈ દાડે ખબર વાત પડશે સાચી. એને અને મને શું આપણે તો મારું હમું કર્યું તારું હમું થઈ જાય હા. પણ આ કીધું ગામનું ભલું થાય તો સારું અને સાચી વાત કરો છો ને બીજી વાત આપણે શું કોઈ ખોટું કરવા જાય કોમનું એના હે ને? ના એટલે કીધું સમજાવો હે આજે ઘઉં જોઈને બેઠો છે તાણે એને કોઈ પડી નહીં લખો જ જો છે આવાને સરપંચ બનવાય જ નહીં જોવે જ ને પણ આ તો હવે શું કરવાનું કહો સાચી વાત કરી છે અગુડા સાપ લઈને મિલ્યા હી તાણી શું આ વાની કોક વળતો કરવી પડશે પાછો કોઈ વાત માનવા તૈયાર નથી હોય જેવી રીતના થાય મેઠા કાકા આ તો જો આપી બે હમણાં તૈયાર થ પરા અને આ તો કદાચ કોક માગે લાખે માગે ને 2 લાખે માગે દંડ
તો કોણ હાલે કોઈ ના હાલે કોણ હે? હાલે અને આ તો બધા ભેળા થઈને ગોમડા મળીને ખરા તો કોક વળ પડે વાત ઘણા વળ ના પડે ના પડે એમને વોલ ના એટલી બીક પડે. લાગે છે મને કીધું બધાને ભેળા કરી ના કોમ લ્યો તો હવે વને વોલ ચાડી પડશે હવે મને હજી 4-5 દાડા અઠવાડિયું વાટ જોવી પડશે અને તમે એલકાર જોવો આખું ગોમ ભેળું કરવું છે એવું ઓએ કાહે કોણ ભેળું હજી 2 જણાને મળવું પડશે એવું છે એમ અને આપણે તૈયાર થો અને જો કોઈને વળશે તારી રે મોંચી ઈ ટાળું મોંચી નહીં એ તાણ જ મોનસી ઓએ ઈ મગર મુઠો એમને નહીં મોને ખરી વાત છે તમારી ખરી વાત અને તારો ભાઈ હરજી હું શું કે સોયલો કરવાના છે ક્યું કે છે ઈ જોગી એને તો વાત તમે છોડી મેલો એ તો મને ભમરાણો કતું ગમતો નથી આ જણેલા તમારું મોન રાખ્યું કે ના મારું મોન રાખ્યું મારું તો આ તો મગજ તપી ગયું મને રીતો અરે. બંને છડી દે મેઠા કાકા કે વળગાડું બે લમણમ પણ કીધું હવે હું ગમ ખાઈ ગયો જો હોટલે જો ચા ના મળ્યો અને ચા ના મળ્યો ને 2 મુર્ગા મળ્યા ખરી વાત અજે કંટાળી જો બોલ મુર્ઘા એટલે પૂરેપૂરા મુર્ઘા આયા લે હેડ ચા મેલવરાવ ડોસી જોડે અને કડક ચા પીને પછી તું નહર એવું અને ઓની વાત તું જો આપણે નક્કી કરા હા તું હલકા ફેરે જો તું ખાલી જોજે થઈ તો હા જોવાનું ભૂલતો ના અરે 100% અરે જોઉં તું જોજે ખાલી એમ હા લે હેડ ચા પી કરો હા હેડો